સુરેન્દ્રનગરના રામપરડા નજીક સુરેન્દ્રનગરથી જામનગર જતી પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તૂટેલા વાલ્વમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો બહાર નીકળી રહ્યો છે, નજીકના ખેતરમાં ભરાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ખેડૂતોનો આરોપ છે કે તેમણે તાત્કાલિક અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓએ ફોન ન ઉપાડ્યા। પાણીમાં મગફળીની વાવણી નાશ પામી હોવાના દાવાઓ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે, જેના પાત્ર છે મગફળી, એ મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે। 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે। એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતમાં ધ્યાન આપતા નથી। આની આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી, અને એની સામે આ અત્યારે જે લીધેલ ખેડૂતના મોઢે કોળિયો આવેલો, એની ઉપર આ પાણી આજે ફરી